છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। સુખી ડેમના 6 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું। ભારજ નદીમાં 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે। લોકોને નદી કિનારે ન જવા પણ કહેવામાં આવ્યું છે। ત્યારે આ સુખી ડેમના દ્રશ્યો છે કે જ્યાં 6 દરવાજા ખોલવામાં આવ્યા અને ભારજ નદીમાં 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડાયું। કેસરી, સફેદ અને લીલી તે 3 લાઇટ ડેમ પર જોવા મળી રહી છે। ત્યારે સુખી ડેમના 6 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક છે। ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી અશ્વિની નદીનું રૌદ્ર સ્વરૂપ। નસવાડીમાં અશ્વિની નદીમાં પાણીની ભારે આવક। લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી છે। અશ્વિની નદીના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। નદીમાં પાણીની આવક સતત વધી રહી છે। નદી નાળા ઉફાન પર છે। સ્થાનિક નદી નાળા અશ્વિની નદી કે જે બે કાંઠે વહી રહી છે। ત્યારે આસપાસના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદીના પટમાં ન જવા પણ સૂચના આપવામાં આવી।